મિત્રો, હું છું તમારો પ્રિય મિત્ર ભાનુશ્રી માળી. આજે આપણે એક એવા શહેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતની અંદર અતિ પ્રાચીન અને ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે. તો આવો મિત્રો, આપણે એક એવા શહેર વિશે આપણે સૌ સાથે મળીને એ શહેર વિશે જાણીએ. આજે મિત્રો હું એક એવા શહેર વિશે જણાવવા જઈ રહ્યો છું જે શ્રાદ્ધ ક્રિયા માટે બહુ જ પ્રખ્યાત અને ધાર્મિક સ્થળ માનવામાં આવી રહ્યું છે, જે હિન્દુઓની પ્રાચીન નગરી તરીકે ઓળખાય છે. ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન, ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રી સ્થળ તરીકે પણ જાણીતું છે. ભારતભરમાં સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ 11થી પૂનમ સુધીના ભીષ્મ પંચક પૂર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી પિતૃઓને મોક્ષ આપવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધપુરમાં રુદ્ર મહાલય મંદિરનું બાંધકામ 10મી સદીમાં મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું હતું. તે માતા શ્રાદ્ધ માટેનું એક પવિત્ર સ્થળ પણ છે, જ્યાં પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું. પૌરાણિક અને ધાર્મિક મહત્વ. સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને તે પૌરાણિક મહત્વ ધરાવે છે. અહીં કપિલ મુનિનો આશ્રમ હતો અને પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે અહીં પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું. આ કારણે સિદ્ધપુરને પશ્ચિમનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 10મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશ હેઠળ ખૂબ જ મહત્વનું શહેર હતું. આ વંશના સ્થાપક મૂળરાજે અહીં રુદ્ર મહાલય મંદિરનું બાંધકામ શરૂ કર્યું હતું, જે 1000 વર્ષ જૂનું શિવ મંદિર છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવરનો ઇતિહાસ કર્મદ ઋષિની તપસ્યા અને કપિલ મુનિનો જન્મ ભગવાન પરશુરામ દ્વારા એમની માતાના શ્રાદ્ધની સાથે જોડાયેલો છે. ભગવાન વિષ્ણુએ કર્મદ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થયા અને આંસુઓથી આ બિંદુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ માતૃગયાના નામથી પણ ઓળખવામાં આવે છે અને પિતૃ કાર્યની સાથે સાથે માતાના તર્પણનું પણ ખાસ મહત્વ છે. અને આ તટ સિદ્ધપુરના સરસ્વતીની નદી કિનારે આવેલું છે. આ સ્થાનને બહુ જ પવિત્ર અને ધર્મસ્થાન તરીકે જાણવામાં આવે છે. અહીંયા પારસ પીંપળીનું ઝાડ છે, એ માધુ પાવડીની પાસે જ અડીને આવેલું છે, જ્યાં ગોગા મહારાજનું ખૂબ જ જૂનું અને પૌરાણિક મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. સરસ્વતી નદીના પટમાં એક સુંદર મજાના મેળાનું આયોજન કરાય છે, જ્યાં શેરડીના સાંઠા, ચગડોળ, બાળકો માટે અવનવા ચગડોળો ત્યાં ઊભા કરવામાં આવે છે અને મેળામાં આવતા માણસોનું ત્યાં મનોરંજન પણ પૂરું કરવામાં આવે છે. 19મી સદીમાં સિદ્ધપુર વોહરા વડ જેવી યુરોપિયન શૈલીની સ્થાપત્ય કળાનો વિકાસ થયો. યુરોપિયન શૈલીની સ્થાપત્ય કળાની ઝલક પણ જોવા મળી જાય છે. મિત્રો, આ હતો સિદ્ધપુર શહેરનો ઇતિહાસ. તો મિત્રો, આવા જ ઇતિહાસને જાણવા માટે અમારી YouTube ચેનલ ધ ગુજરાત સફરને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો. તો મિત્રો, ફરી મળીશું નવા જ ઇતિહાસ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.